માહિતીને આધારે હું અંબાલાલ પટેલને સ્પષ્ટ અને સુવ્યવસ્થિત રીતે રજૂ કરી રહ્યો છું. અંબાલાલ પટેલની સપ્ટેમ્બર મહિના માટે વરસાદની આગાહી. ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનો વરસાદથી ભરપૂર રહી શકે છે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે. તેમના મતે આ મહિનો રાજ્યના ઘણા વિસ્તારો માટે ભારે વરસાદ લાવશે. મુખ્ય તારીખો અને વિસ્તારો. 5મી 9 સપ્ટેમ્બર આ સમયગાળા દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. ખાસ કરીને ભાદરવી પૂનમની આસપાસ પણ ભારે વરસાદ જોવા મળી શકે છે. દરિયામાં હલચલ થવાથી ઊંચા મોજા ઉછળી શકે છે. 14મી 17 સપ્ટેમ્બર આ દિવસોમાં પણ રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી છે. સપ્ટેમ્બર અંત સુધી વરસાદી માહોલ સપ્ટેમ્બરના અંત સુધી રહી શકે છે. પ્રભાવિત થઈ શકે તેવા વિસ્તારો. ઉત્તર ગુજરાત, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠામાં ભારે વરસાદની સંભાવના છે. સાબરકાંઠાના કેટલાક ભાગોમાં 4 ઇંચ જેટલો અતિભારે વરસાદ પણ પડી શકે છે. પૂર્વ અને દક્ષિણ ગુજરાત. પૂર્વ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત. આ વિસ્તારોમાં પણ 14 સપ્ટેમ્બર સુધી વરસાદી ઝાપટા પડી શકે છે. વરસાદની અન્ય અસરો. નદીઓ અને ડેમ. ભારે વરસાદના કારણે તાપી, નર્મદા અને સાબરમતી જેવી નદીઓમાં જળસ્તર વધશે. નર્મદા નદી 2 કાંઠે વહી શકે છે અને સરદાર સરોવર ડેમની સપાટીમાં પણ વધારો થવાની શક્યતા છે. ખેતી. આ વરસાદ ખેડૂતો માટે સારો સાબિત થશે, જેનાથી વાવેતર કરેલા પાકને સારો લાભ મળી શકે છે.